દરેક પરીક્ષામાં પત્રલેખન નામનો એક જે પ્રશ્ન જે છે ગુજરાતી ભાષામાં ગુજરાતી વિષયમાં પૂછાતો હોય છે. પત્રલેખન લખવું એક આગવી કળા છે. પત્રલેખન લખતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ કઈ બાબતો પર આપણે વધારે પડતો ફોકસ પાડવો જોઈએ, આ દરેક બાબતો મિત્રો પત્રલેખન માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. સામાન્ય રીતે પત્રલેખનના બે પ્રકારો પડતા હોય છે. એક ઔપચારિક પત્રલેખન છે અને બીજો જે છે એ બિન ઔપચારિક પત્રલેખન છે. આમ તો ઘણા બધા પ્રકારો કહી શકાય, માહિતી આપતો હોય, વિનંતી કરતો પત્ર, આ બધા હોય છે. પણ આપણે મુખ્ય બે પ્રકારોની વાત કરીએ તો એક જે પ્રકાર જે છે બિન ઔપચારિક અને બીજો જે પ્રકાર આવે જે છે એનું નામ છે ઔપચારિક પત્રલેખન. જી હા દોસ્તો, તો પત્રલેખન લખવા માટે આપણે શબ્દો, એના વાક્યો, જે પ્રશ્ન પૂછેલો જે છે એ પ્રશ્ન જે પૂછેલો છે એ પ્રશ્નનો જે ભાવ જે છે એ ખરેખર તેમાં બંધ બેસતો આવે છે કે નહીં, સરનામું ક્યાં લખાય, લિખિત અંક કેવી રીતે લખાય, એના કેટલા ફકરા પાડવા, કયા પેરેગ્રાફમાં શું લખવું શું ન લખવું, આવી તમામ માહિતી મેળવવા માટે મિત્રો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું. તો આજના આ સેશનમાં મિત્રો મારે તમને પત્રલેખનની રસપ્રદ માહિતી આપવી છે. આ પત્રલેખન જે છે તમને દરેક પરીક્ષામાં કામ આવશે. માત્ર એવું નથી કે તમારે ટેટની ટાટની કે જે પરીક્ષા જે છે ટાટ એસ કે એચએસની, આ છે દરેક પરીક્ષામાં મિત્રો પત્રલેખન કામમાં આવતો છે. આની પદ્ધતિ બદલાતી હોતી નથી. હા, પ્રશ્ન બદલાય પણ તેની પદ્ધતિ બદલાતી હોતી નથી. તો જોઈએ મિત્રો, આજના આ લેક્ચરમાં હું તમને એ ઔપચારિક પત્રલેખનની મારી મિત્રો તમને વાત કરવી છે. તો સરસ મજાનો પ્રશ્ન લઈ અને મિત્રો તમારી સામે ઉપસ્થિત છું. તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો, તમારા મિત્રો સુધી શેર કરો, આપના પ્રતિભાવ અવશ્ય જણાવો. તો આપ સૌનું હાર્દિક સ્વાગત. હવે પત્રલેખન મારે લખવો છે તો એના મુખ્ય બે પ્રકારો છે. એક ઔપચારિક છે અને બીજો બિન ઔપચારિક પત્રલેખન છે. પણ હું ઔપચારિક પત્રની વાત કરું, હું એની જ વાત કરું છું. તો જ્યારે આપણે ઔપચારિક પત્રલેખન આપણે કરતા હોઈએ એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉદ્દેશીને સરકારી કામકાજ હોય, કાર્યાલયને લગતા હોય, શાળામાં આપણે આચાર્યને, ડીઈઓ અધિકારીને આપણે લખતા હોઈએ, જે કંઈ લખતા હોઈએ, આ બધા ઔપચારિક પત્રલેખન થાય. તો સૌથી પહેલું કામ તમારે આ જમણી બાજુ આપણું નામ સરનામું આવે, અહીંયા આપણું આવે ત્યાં આગળ નામ સરનામું એ આપણું અહીંયા આગળ આવશે. જે પત્ર લેખક જે છે એનું એ નામ અને સરનામું આવતું હોય છે. કોનું આવે ત્યાં આગળ? પત્ર લેખકનું નામ સરનામું ત્યાં આગળ આવે. અહીંયા પ્રશ્નની અંદર તમને નામ આપેલું હોય તો જ ઉલ્લેખ કરો, નથી આપ્યું તો તમે અ બ ક ક ખ ગ અ એ રીતે તમે ઉલ્લેખ કરી શકો છો. પણ અંગ્રેજીમાં તમે ન લખતા ABC PQR એવું મહેરબાની કરીને તમે ગુજરાતી ભાષામાં પત્રલેખન તમે કરો છો એમાં લખતા નહીં. તો નામ સરનામું આવે. હું તમને આનું ઉદાહરણ બતાવું છું, માત્ર એક ઔપચારિક બાબત અહીંયા તમને બતાવી દઉં છું. અને પછી તારીખ આવે. તારીખ જે દિવસે તમે પત્ર લખો છો એ દિવસની તારીખ આવે. હવે જેને ઉદ્દેશીને તમારે પત્ર લખવાનો હોય એ મુદ્દો તમારે તારીખની સામે આવે. પ્રતિ, પછી હોદ્દો આવે, આચાર્યને લખો છો, અધિકારીને લખો છો, મુખ્યમંત્રીશ્રીને લખો છો, શિક્ષામંત્રીશ્રીને લખો છો, આ બધાની અંદર ત્યાં આગળ હોદ્દો ત્યાં આગળ આવે. પછી સરનામું આવે. સરનામું 1 અને 2, બરાબર. સરનામું 2 આવે અને પછી તારીખ આવે. એથી અહીં તારીખ ના આવે. એથી વિશેષ આપણે કંઈ લખવાનું હોતું નથી. અહીં તારીખ ત્યાં આગળ આવશે નહીં. સરનામું 2 એ સિવાય બીજું આપણે ત્યાં લખવાનું હોતું નથી. પછી અહીંયા તમે જેના અનુસંધાનમાં તમે પત્ર લખો છો અહીંયા આગળ વિષય આવે. વિષય બહુ મહત્વની બાબત છે. તમે પત્ર લખો છો પણ ખરેખર એ પત્ર તમે કયા અનુસંધાનમાં લખો છો એ વિષય તમારે લખવો પડે. વિષય લખ્યા પછી અહીંયા સંબોધન આવે. સંબોધન જે છે, સંબોધન આદરણીય સાહેબશ્રી, શિક્ષકશ્રી, મંત્રીશ્રી, અધિકારીશ્રી, આ પ્રમાણેનું તમારે ત્યાં આવતું હોય છે. અને એક શિષ્ટાચાર તરીકે આપણે વંદન કે પ્રણામ આવું રીતે લખીએ છીએ. આટલી મેટર પૂર્ણ થાય પછી તમારે પત્રલેખનનો પ્રારંભ કરવાનો છે.
એને તમે 3 ફકરામાં વહેંચો. પહેલો જે પેરેગ્રાફ જે છે એ પ્રસ્તાવના રૂપે આવે, પ્રસ્તાવના. બીજો જે પેરેગ્રાફ જે છે એ મધ્ય ભાગમાં આવે, અને ત્રીજો જે પેરેગ્રાફ જે છે એ તમારે સમાપનમાં આવે, અને છેલ્લે લિખિત અંગ આવે. લિખિત અંગ પત્રના અનુસંધાનમાં તમે લખી શકો. અધિકારી આપણે લખીએ છીએ તો આપનો વિશ્વાસુ એ પ્રમાણે આવે. એટલે જેવો પત્ર એ પ્રમાણે ઘણા જાગૃત નાગરિક લખતા હોય છે. પત્રમાંનો કે પ્રમાણે છે તો જાગૃત નાગરિક ત્યાં આગળ લખી શકે. એટલે જેવું પત્ર મમ્મી પપ્પાને આપણે લખતા હોય તો જાગૃત નાગરિક કે આપનો વિશ્વાસુ ના આવે, આપનો આજ્ઞાંકિત પુત્ર કે પુત્રી એમ ત્યાં આગળ આવતું હોય. તો જેવો પત્ર એ પ્રમાણે ત્યાં આગળ આવે. પણ અહીંયા તમને જે પત્ર બતાવી રહ્યો છું એમાં લિખિતન તરીકે આપનો વિશ્વાસુ એ બંધ બેસતો શબ્દ ત્યાં આગળ થતો હોય છે. તમે કેવું પત્ર લખી રહ્યા છો, પ્રશ્ન કેવો પૂછેલો છે તેના અનુસંધાનમાં લિખિતન તમે ત્યાં આગળ લખી શકો. અને જો બિડાણ હોય તો તમારે બિડાણ કરવાનું, બિડાણ નથી તો તમારે બિડાણ કરવાની ત્યાં જરૂર હોતી નથી. તો આવો એક સરસ મજાનો પ્રશ્ન મિત્રો તમને ઉદાહરણ સાથે સમજાવું છું. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલની જે ટેલિગ્રામ ચેનલ જે છે એમાં આવા કેટલા પ્રશ્નો હું તો મૂકવાનું છું. તો એના ઉત્તરો પણ તમે લખી અને ત્યાં તમે સેન્ડ કરી શકો છો. તમે એનો તમને રિપ્લાય પણ તમને આપવામાં આવશે. તો મિત્રો આ પત્ર લેખન જે છે એને આપણે કઈ રીતે લખી શકાય એનું એક ઉદાહરણ તમને આપું છું. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પત્ર લેખનમાં. પ્રશ્ન આ રીતે છે કે પ્રશ્ન વાંચું છું. તમે માધ્યમિક શાળામાં શિક્ષક છો. શાળાના નબળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં પરિવર્તન લાવવાને માટે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ આપણને ખબર છે. નબળા બાળકોને એનું નિદાન કેવી રીતે કરવું, એનો ઉપચાર કેવી રીતે કરવો, આ કાંઈ શિક્ષણ પદ્ધતિ જે છે એના વિશે આપણે સારી રીતે જાણીએ છીએ. તો આની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. પણ પત્ર લેખનમાં તમારે એનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. નિદાન અને ઉપચારાત્મક કાર્ય અંતર્ગત વિશેષ વર્ગો ચલાવવા માંગો છો તેની મંજૂરી માંગતો પત્ર શાળાના આચાર્યશ્રીને સંબોધીને લખો. જો પત્ર લેખનનો પ્રશ્ન જે છે એમાં તમે માધ્યમિક શાળાના શિક્ષક છો, તમે જે તે શાળામાં શિક્ષક છો, એમાં ધોરણ 9નું પરિણામ નબળું આવ્યું. હવે નબળું પરિણામ આવતા શિક્ષક તરીકે આપણે વિચાર્યું કે બાળકો જે વિષયમાં નબળા જે છે એ લોકોને, એ વિદ્યાર્થીઓને હું નિદાન અને ઉપચારાત્મક પ્રણાલીથી એમનો જે અભ્યાસ નબળો જે છે એને સારો બનાવવાનો પ્રયાસ કરું. પણ એના વર્ગ તમારે ચલાવવા છે તો એના માટેની મંજૂરી તમારે લેવાની છે શાળાના આચાર્ય પાસેથી. એટલે એક અધિકારી બીજા અધિકારીને પત્ર લખે છે. શિક્ષક અધિકારી જ કહેવાય. આપણે એ તો કહીએ છીએ શિક્ષક એ આચાર્યને પત્ર લખે છે. તો કેવી રીતે આવે એ તમે ધ્યાનમાં રાખો. આ જમણો ભાગ છે, અહીંયા તમારું નામ સરનામું આવે. તમારું નામ સરનામું મુખ્ય લખવાનું નથી. તમારે ગર્ભિત એટલે કે છુપાયેલું જાહેર ન થાય એ પ્રમાણેનું નામ આપણે ત્યાં લખવાનું છે. કોડ ભાષા આપણે કહીએ એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. એ નામ મેં લખ્યું અબક. હું શિક્ષક તરીકે છું તો હું હોદ્દો બતાવી શકું. શિક્ષક કયા વિષયનું છે પણ તમે લખી શકો. ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક છું. પછી કોમાં આવે. કઈ સ્કૂલના છો ભાઈ તમે તો લખો ક માધ્યમિક શાળા છે. સરનામું 1 આ માધ્યમિક શાળા ક્યાં આગળ આવી છે એ આપણે સરનામું 1માં ત્યાં આગળ બધું આવી જાય. શહેર કયું છે તો ગાંધીનગર. આ કોડ નંબર પિનકોડ નંબર તમારે લખવો હોય તો આ રીતે તમે લખી શકો. તમે ગાંધીનગર નથી લખવું તો પ શહેર લખો, ક શહેર લખો, એ રીતે તમે લખી શકો. માનો કે મારે ગાંધીનગર નથી લખવું તો એમ લખીશ પ શહેર. આ રીતે ત્યાં આગળ લખી શકાશે. ચર્ચાપત્રનો જે વિડીયો જે બનાવેલો છે એમાં પત્રલેખનમાં એની પણ માહિતી રસપ્રદ મિત્રો તમને અમે પૂરી પાડેલી છે. એ જ નિયમો અહીં આગળ લાગુ પાડે છે. ગાંધીનગર નથી લખવું તો પ શહેર તમે લખો ચાલશે. અને તારીખ જે દિવસે તમે પત્ર લખી રહ્યા છો એ જ દિવસની તારીખ આવે. તારીખ 28/4/2026 આ પ્રમાણે ત્યાં આગળ આવે. પછી ત્યાં પૂર્ણવિરામ ત્યાં મૂકવાની જરૂર હોતી નથી. અંગ્રેજીમાં ડી એટલે DATE લખે, ઘણા ડેટ લખે ડીટ. પછી હિન્દીમાં દિનાંક લખી નાખે.
તો આ રીતે ના ચાલે. ગુજરાતીનું પેપર છે તો ગુજરાતીમાં શબ્દનો ઉપયોગ તમે કરો ને, દિનાંક અને ડેટ લખવાની ત્યાં જરૂર નથી. હા, તો ગુજરાતીમાં દિનાંક લખી શકો, દિનાંક તારીખનો સમાનાર્થી શબ્દ છે ત્યાં લખી શકાય, પણ અંગ્રેજીમાં ડેટ એવું લખતા નહીં. તો આટલી માહિતી પૂર્ણ થઈ. તો તમારે આ પ્રમાણેનું આ જમણી બાજુ જે એ છે આપણે ત્યાં પૂર્ણ કર્યું. એટલે આ પત્ર લેખક છે, હું પત્ર લખું છું તો હું પત્ર લેખક થયો. એ તમામ માહિતી જમણી બાજુ આવે. હવે ડાબી બાજુ, તો ડાબી બાજુ મિત્રો તમે કોને ઉદ્દેશીને પત્ર તમે લખી રહ્યા છો એ તમારે ડાબી બાજુ ત્યાં આગળ આવે. બરાબર. તો હું આચાર્યને ઉદ્દેશીને પત્ર લખી રહ્યો છું, આચાર્યને ઉદ્દેશીને પત્ર લખી રહ્યો છું. તો આ પ્રમાણે આવે. તારીખની સામે તમારે પ્રતિ લખવાનું, પ્રતિ, તારીખની સામે પ્રતિ, કોમા, આચાર્ય શ્રી, નામ બામ લખવાનું નથી, શ્રી અલગ આવે. ક માધ્યમિક શાળા, આખું નામ ન લખતા ખાલી માં પછી ફૂલ સ્ટોપ મૂકો તો ચાલશે. અને સરનામું 2, પછી એથી આગળ ત્યાં જવાની જરૂર હોતી નથી. અહીંયા પત્ર લેખકનું નામ આવે, અહીંયા તમારે જેને મોકલવાનું છે તેને આવે. તમારે તારીખની સામે લખવાનું છે પ્રતિ, આચાર્યશ્રી, ક માધ્યમિક શાળા, સરનામું 2. બરાબર. એક આ મુદ્દો અને આ બીજો મુદ્દો, આ તમારી બાબતમાં ક્લિયર થઈ ગઈ. જમણી બાજુ પત્ર લેખકનું નામ સરનામું આવે. તમે પત્ર લખો છો એટલે તમે પત્ર લેખક ત્યાં આગળ થયા. પત્ર લેખકનું નામ અને સરનામું જે ઉદાહરણમાં તમને અહીં દર્શાવેલું છે. અને આ ડાબી બાજુ થયું. તો ડાબી બાજુ જેને તમારે પત્ર મોકલવાનો છે એના અનુસંધાનમાં નામ સરનામું ત્યાં આવે. હોદ્દો અહીં નામ લખવાની જરૂર નથી. પ્રતિ આચાર્ય શ્રી, ક માધ્યમિક શાળા, સરનામું 2. બરાબર. હવે આપણે વિષય લખીશું, પછી સંબોધન લખીશું, પછી થોડો શિષ્ટાચાર બતાવીશું, પછી પત્ર લેખનને 3 પેરેગ્રાફમાં આપણે વહેંચીશું. પહેલો પેરેગ્રાફ જે છે એ પ્રસ્તાવનાનો આવશે, બીજો મધ્ય ભાગનો આવશે અને ત્રીજો જે છે એ તમારે ત્યાં સમાપનનો આવશે. આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો આપણે જોઈએ સમાપનમાં, મધ્ય ભાગમાં અને એના પ્રસ્તાવનામાં. આ વિષય તો પ્રશ્નમાં વિષય શું હતો? નબળા બાળકો જે છે એના માટે શાળાની અંદર મારે વર્ગ ચાલુ કરવા છે તો આચાર્યની પરમિશન લેવી પડે ને, આચાર્યની આપણે પરમિશન માંગવી પડે, એમને એમ તો કરાય જ નહીં ત્યાં આગળ. તો વિષય લખવો કમ્પલસરી છે. વિષય લખવો કમ્પલસરી છે. ફોર્મલ લેટરમાં, ઔપચારિક લેટરમાં જે પ્રશ્ન પૂછેલો હોય એના અનુસંધાનમાં તમારે વિષય લખવો જ જોઈએ. નબળા વિદ્યાર્થીઓ માટે શાળામાં નિદાન અને ઉપચારાત્મક વર્ગો શરૂ કરવાની મંજૂરી અંગે તમે પત્રલેખન કર્યું, પણ પત્રલેખનનો ઉદ્દેશ શું છે? કયો ઉદ્દેશ છે? તો ઉદ્દેશ આ છે. એટલે વિષય વાંચે એટલે તરત જ આચાર્યને ખ્યાલ પડે કે આના અનુસંધાનમાં શિક્ષકે મને પત્ર લખેલો છે. સંબોધન કર્યું, સાહેબશ્રી, પછી કોમા, નમસ્કાર, પછી ફૂલ સ્ટોપ, વંદન એ પણ લખી શકાય, પછી ફૂલ સ્ટોપ ત્યાં આગળ આવે. સાહેબશ્રી એ ન લખો તો માનનીય સાહેબશ્રી, આદરણીય સાહેબશ્રી, સન્માનીય સાહેબશ્રી, આવું તમે ત્યાં આગળ લખી શકો. પછી સંબોધન આવે. હવે પહેલો મુદ્દો જે છે મિત્રો પ્રસ્તાવનાનો છે. સીધું આપણે એમ ના લખી શકાય કે મારે શાળામાં નિદાન અને ઉપચારાત્મકના વર્ગ શરૂ કરવા છે તો મને મંજૂરી આપવા માટે વિનંતી કરશો, જેવું ના આવે. શા માટે તમારે શરૂ કરવા છે પ્રસ્તાવનામાં દર્શાવો. આપણે એમ કહી શકીએ કે શાળાનું દ્વિતીય સત્રનું જે પરિણામ આવ્યું એમાં કેટલાક વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં નબળા છે. જો ગણિત અને વિજ્ઞાનમાં નબળા રહેશે તો શાળાની પ્રતિષ્ઠા પણ ખરડાશે અને 10મા ધોરણમાં આવશે તો બોર્ડની પરીક્ષાનું પણ રિઝલ્ટ નબળું આવશે. એટલે 9મા ધોરણથી તેમને નિદાન અને ઉપચારાત્મક પદ્ધતિથી તમને શીખવાડી દો કે જેના કારણે તેમના અભ્યાસનું સ્તર થોડું સુધરે અને પરીક્ષામાં કોઈ તમને તકલીફ પડે નહીં. તો આવી બાબતને તમારે પ્રસ્તાવનામાં પીરસવાની રહેશે. તો આપણે જોઈએ પ્રસ્તાવનામાં, જો પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે. પેરેગ્રાફ પાડો એટલે કોઈ પણ પ્રકારની આવી ડિઝાઇન, આ પ્રમાણેનો એરો કે આ પ્રમાણેનો એરો એ કોઈ પણ પ્રકારનું તમારે કરવાનું રહેશે નહીં. બરાબર. પેરેગ્રાફ એટલે થોડી સ્પેસ આપીને તમે લખો તે.
આપણી શાળામાં તાજેતરમાં લેવાયેલ દ્વિતીયની જોડણી આમ આવે, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પરિણામનું મૂલ્યાંકન કરતા વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું, કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ નબળા છે, કયા વિષયમાં હોશિયાર છે, આને મૂલ્યાંકન કહેવામાં આવે. મૂલ્યાંકન કરતા જાણવા મળ્યું છે કે ધોરણ 9ના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં પાયાની સમજણ ધરાવતા નથી. માનો કે તમને આંક ના આવડતા હોય, ઘડિયા ના આવડતા હોય, મેથેમેટિક્સના જે સૂત્રો હોય તમને ન ફાવતા હોય, તો શું બાળક બરાબર યોગ્ય રીતે રકમ વાંચી ન શકતો હોય, સૂત્રને યોગ્ય રીતે વાંચી ન શકતો હોય, રકમમાં શું કહેવા માટે માગે છે એ ખબર ન પડતી હોય, તો આ જે બાબતો જે છે એના કારણે ગણિતની અંદર નબળો હોય, વિજ્ઞાનમાં એને ક્યાંક કોઈ કારણોસર એને ખબર ન પડતી હોય, કાં તો તેનો રસનો વિષય ન હોય, કાં તો એને વિજ્ઞાન જો વિષય જે છે એ શું કહેવા માટે માગે છે સમજણ ન પડતી હોય, તો બની શકે. અથવા તેને વાંચવામાં કંટાળો આવતો હોય, ક્યારેક વિદ્યાર્થી જે છે એ પણ ત્યાંનાથી મુખ ફેરવી નાખતો હોય છે. વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં પાયાની અમંડલન કર્યું તો કરી શકાય, સમજણ ધરાવતા નથી, સમજણ ધરાવતા નથી. હવે સમજ અને સમજણ, આપણે સમજ શબ્દ લખીએ, સમજણ શબ્દ બે સિમિલર વર્ડ લાગે છે, પણ સમજ શબ્દ એના માટે યોગ્ય ત્યાં પુરવાર થાય છે. સમજ ધરાવતા નથી, જેના પરિણામે તેમના પરિણામમાં વિસંગતતા જોવા મળે છે. તો વિસંગતતા એટલે કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે ગણિત અને વિજ્ઞાનમાં સારું પરિણામ છે, પણ જે વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં નબળા છે એ વિદ્યાર્થીને અંગ્રેજીમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, એસએસમાં આ બધા ગુણ સારા છે, પણ ગણિત વિજ્ઞાનમાં તો ધબડકો છે. આ વિસંગતતા થઈ. પરિણામમાં વિસંગતતા જોવા મળે છે. જો આ સ્થિતિ રહી તો ધોરણ 10નો પાયો કાચો રહેતા. ધોરણ 10માં ગણિત તો આવવાનું ને, પછી ભલે ગમે તે જે ગણિત રાખે, ગણિત તો આવવાનું ને. 9મા ધોરણમાં પાયો કાચો હોય તો 10મામાં કાચો રહે, 8મા ધોરણમાં કાચો રહે તો 9મા ધોરણમાં કાચો રહે. એટલે અગાઉના ધોરણની અસર પણ એ પડતી હોય છે. માનો કે 10મા ધોરણમાં આવે તો 9મા ધોરણની અસર તેની પર પડતી હોય રહી. જો આ સ્થિતિ રહી તો ધોરણ 10નો પાયો કાચો રહેતા બોર્ડનું પણ પરિણામ નબળું આવશે. નબળા પરિણામથી શાળાની પ્રતિષ્ઠા, હવે તો નિયમ છે 10મા ધોરણનું પરિણામ નબળું આવે તો ડીઓ વાળા તપાસ કરવા માટે આવે, સરકારી ગ્રાન્ટ હોય તો ગ્રાન્ટ કાપી નાખવામાં આવે. પરિણામ સારું આવવું જોઈએ જે તે શાળાનું. એટલે આપણે એના અનુસંધાનમાં લખેલું છે, નબળા પરિણામથી શાળાની પ્રતિષ્ઠા પણ ખરડાશે. માટે આ સંદર્ભમાં સંદર્ભની જોડણી સાચી છે આ રીતે લખી શકાય. માટે તમારે આ રીતે નથી લખવું તો આમ પણ તમે લખી શકો. માટે આ સંદર્ભમાં, શની પર ડોટ મૂકી દો, સંદર્ભમાં અનુસ્વારનો મેં ન કરી નાખ્યો છે કારણ કે અનુનાસિક વ્યંજન છે એટલે ત્યાં આગળ આવે. માટે આ સંદર્ભમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ રહી ન જાય તે માટે તેઓનું નિદાન કરી યોગ્ય ઉપચારાત્મક કાર્ય કરવું અતિ આવશ્યક છે. આ પ્રસ્તાવનામાં મેં જણાવી દીધું કે મારે શા માટે વર્ગો શરૂ કરવા છે. એક તો ગણિત વિજ્ઞાનમાં પાયો નબળો છે. ગણિત વિજ્ઞાનમાં પાયો નબળો હોય તો ધોરણ 10માં રિઝલ્ટ નબળું આવે. એમાં રિઝલ્ટ નબળું આવે તો શાળાની પ્રતિષ્ઠા ખરડાય. પ્રતિષ્ઠા ખરડાય તો અધિકારીનું સાંભળવું પડે, સરકારનું પણ ત્યાં આગળ ધ્યાન દોરાય. એટલે આ બધી સમસ્યાઓને દૂર કરવાને માટે નિદાન અને ઉપચારાત્મક પદ્ધતિના વર્ગ શરૂ કરવા છે. એ પાછળ નિઃશુલ્ક, ફી લઈને નહીં, નિઃશુલ્ક શરૂ કરવા છે. તો શા માટે શરૂ કરવા છે એ આપણે પ્રસ્તાવનાની અંદર આપણે બધું જણાવી દીધું. જે પ્રસ્તાવના ઇન્ટ્રો આપણે આપી દીધું, મારે આ હોવાથી આ વર્ગ શરૂ કરવા છે. હવે આવશે મધ્ય ભાગ.
મધ્ય ભાગની અંદર આપણે તેનું વિવરણ આ પ્રમાણે કરીશું. આ મધ્ય ભાગ છે. સાહેબશ્રી સંબોધન કર્યું છે, કોમા આવે. હવે આ વર્ગ તમારે ક્યારે શરૂ કરવા છે, તો તમને બીજા કોઈ શિક્ષકોનો સાથ સહકાર મળી રહ્યો છે કે નથી મળ્યો વગેરે વગેરે આપણે ત્યાં પીરસીશું. સાહેબશ્રી આ હેતુથી, એટલે આ હેતુ નિદાન અને ઉપચાર વિદ્યાર્થીઓ નબળા છે એ હેતુ, એને સબળા કરવાને માટે સાહેબશ્રી આ હેતુથી હું આગામી દિવસોમાં, આગામી એટલે આવનારા દિવસોમાં, આગામી દિવસોમાં શાળા છૂટ્યા બાદ દરરોજ 1 થી 1.5 કલાકના, 1 કલાક અથવા તો 1.5 કલાક, 1 થી 1.5 કલાકના વિશેષ તાલીમ વર્ગો ચલાવવા માંગુ છું. કયા વિશેષ તાલીમ વર્ગો? એટલે કયા? નિદાન અને ઉપચારાત્મકના. તો બીજા ફકરાની અંદર આપણે મંજૂરી મેળવવાની છે અને કહેવાનું છે મારે આટલાથી આટલા સમય દરમિયાન, શાળાનો પ્રારંભ થાય એ પહેલાં અથવા તો શાળા છૂટ્યા પછી. વર્ગ તો ખાલી હોવો જોઈએ ને. સાહેબશ્રી આ હેતુથી હું આગામી દિવસોમાં શાળા છૂટ્યા બાદ દરરોજ 1 થી 1.5 કલાકના વિશેષ તાલીમ વર્ગો ચલાવવા માંગુ છું, જેમાં આ વિદ્યાર્થીઓને જે તે વિષયના પાયાના સિદ્ધાંતો સરળ રીતે સમજાવી. હવે જે તે વિષય એટલે કયો વિષય? કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે તો એની પર વધારે ધ્યાન આપવાનું, કોઈ વિજ્ઞાનમાં વધારે નબળું છે તો એને ધ્યાન આપો. કારણ કે અહીંયા મૂલ્યાંકન શાનું છે? ગણિત અને વિજ્ઞાન વિષયની આપણે વાત કરીએ છીએ. જે તે વિષય, ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સારું ફાવતું હોય, ગણિત ન ફાવતું હોય, તો એટલા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરેલો છે. તમે જે શબ્દનો ઉપયોગ કરો છો એનો પડઘો ઉત્તરમાં પડતો હોય છે. જે તે, જેમાં આ વિદ્યાર્થીઓને જે તે વિષયના પાયાના સિદ્ધાંતો સરળ રીતે સમજાવી તેમના શિક્ષણનો પાયો મજબૂત કરી શકું. 1 થી 1.5 કલાકનો સમય મને મળે, હું એમને ભણાવું કે જેના કારણે ગણિત અથવા વિજ્ઞાન જે વિષયમાં જે વિદ્યાર્થી નબળો હશે એનો પાયો મજબૂત બનાવી શકું. શિક્ષણનો પાયો મજબૂત બનતા, પાયો મજબૂત બને તો વિદ્યાર્થી જે વિષયમાં નબળો જે છે એ વિષયમાં તેનો પાયો મજબૂત કરવામાં આવે તો એ અગાઉની પરીક્ષામાં તેનું સારું પરિણામ દર્શાવી શકે છે. શિક્ષણનો પાયો મજબૂત બનતા વિદ્યાર્થીઓ આગામી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે. આ તો દ્વિતીય સત્રાંત છે. વાર્ષિક પરીક્ષા આવે છે તો એમાં પણ દ્વિતીય સત્રાંત કરતાં વાર્ષિક પરીક્ષામાં એનું પરિણામ થોડું પ્લસ થશે, એમાં સુધાર થશે. એટલે બોર્ડની પરીક્ષામાં પણ એનું પરિણામ સુધાર થશે. એટલે બીજા ફકરામાં આપણે આ રીતે લખ્યું છે, એકવાર વાંચી દઉં છું. સાહેબશ્રી આ હેતુથી હું આગામી દિવસોમાં શાળા છૂટ્યા બાદ દરરોજ 1 થી 1.5 કલાકના વિશેષ તાલીમ વર્ગો ચલાવવા માંગુ છું, જેમાં આ વિદ્યાર્થીઓને જે તે વિષયના પાયાના સિદ્ધાંતો સરળ રીતે સમજાવી તેમના શિક્ષણનો પાયો મજબૂત બનાવી શકું. શિક્ષણનો પાયો મજબૂત બનતા વિદ્યાર્થીઓ આગામી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે. આ મધ્ય ભાગ થયો. બરાબર. હું અહીંયા તમને જે પત્ર શીખવું છું એ મિત્રો ઔપચારિક પત્ર લેખન છે. આ જે વિનંતી વાળો પત્ર છે, ફરિયાદ કરતો પત્ર નથી. વર્ગમાં, શાળામાં વર્ગ શરૂ કરવા છે તો એના માટે પરવાનગી માગે છે, મંજૂરી માગતો છે, અને સાથે સાથે વિનંતી પણ છે કે તમને એક વર્ગ ફાળવી આપો તો જેના કારણે આપણે બાળકને ભણાવી શકીએ. એટલે મંજૂરી માગતો આ પત્ર છે ઔપચારિક પત્ર છે. હવે આપણે સમાપન કરીશું. આ મધ્ય ભાગ છે. બરાબર. હવે આપણે ત્યાં આગળ કરીશું સમાપન. તો સમાપન કેવી રીતે કરીશું? સમાપનમાં આપણે એમની ફરીવાર મંજૂરી તો માગવાની છે, પણ કોઈ શિક્ષકની શાળાના બીજા શિક્ષકો તરફથી એમને મદદ મળતી હોય, શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી કોઈ એમને સહાય મળી હોય, મદદનો એમને કંઈ વાત કરેલી હોય તો આપણે ત્યાં લખીશું. આ સમાપનમાં આવશે અને ફરી આપણે વિનંતી કરીશું. આ કાર્ય માટે
આપ શ્રી, શ્રી અલગ આવે, જરૂરી મંજૂરી આપશો અને કોમા આવે, તેવી નમ્ર વિનંતી કરું છું, તેવી નમ્ર વિનંતી કરું છું. આ કાર્ય માટે કયું કાર્ય? શાળામાં નિદાન અને ઉપચારક પદ્ધતિ માટે વર્ગ શરૂ કરવા છે. શા માટે શરૂ કરવા છે? બાળકો અભ્યાસમાં નબળા છે માટે. બરાબર. વિનંતી કેમ કરી? એ વર્ગ ચલાવવા છે માટે. તો આ રીતે લખી શકાય. 10 ગુણનો મિત્રો પ્રશ્ન છે, એટલે બહુ નાનો પણ નહીં, બહુ મોટો પણ નહીં, અને યોગ્ય શબ્દોમાં આપણે ત્યાં લખવાનો રહેશે. એમાં તમારે પ્રારંભમાં સરનામું, જેના અનુસંધાનમાં ઉદ્દેશીને એ પણ, અને યોગ્ય રીતે ફકરા પાડીને લખવાથી પ્રશ્ન આપણો ગુણવત્તાસભર બનતો હોય છે. આ કાર્ય માટે આપ શ્રી જરૂરી મંજૂરી આપશો તેવી નમ્ર વિનંતી કરું છું. અન્ય વિષયના શિક્ષક મિત્રો પણ આ અંગે સાથ સહકાર આપવા તૈયાર છે. ગુજરાતીના હોય, અંગ્રેજીના હોય, એસએસના હોય, એ પણ કહેતા ચલો અમે પણ તમને મદદ કરીએ, મદદ આપવાને માટે તૈયાર છે. હકારાત્મક ઉત્તરની અપેક્ષા સહ, તમે મંજૂરી આપશો, જેમ પોઝિટિવ આન્સર આપશો એમ કહેવા માટે માંગે છે. હકારાત્મક ઉત્તરની અપેક્ષા સહ, એટલે આપના તરફથી પોઝિટિવ ઉત્તર મળે, હકારાત્મક ઉત્તર મળે તેવી અપેક્ષા સાથે. આભાર. લિખિતંગ, હું પત્ર લેખક છું એટલે લિખિતંગ આવે. લિખિતંગ શબ્દ છે પણ લી લખવાનું ટૂંકમાં. લિખિતંગ આપનો વિશ્વાસુ, પછી કોમા આવે. શનિ પર બિંદી આવે નહીં, શનિ પર બિંદી ત્યાં આગળ આવે નહીં. લિખિતંગ કર્યા પછી અડધા આપનો વિશ્વાસુ અહીં આગળ બિંદી કરે તો આ જે ખોટું છે, બિંદી આવે નહીં. આપનો વિશ્વાસુ કોમા. નામ શું હતું તમારું? અબક. બરાબર. શિક્ષક હતા તો અહીંયા તમે લખવું હોય તો શિક્ષક લખી શકો, અબક. અને હું એમ લખું કે શિક્ષક. આ તમારું નામ. તમારો હોદ્દો દર્શાવવો છે તો લખી શકાય અબક શિક્ષક, પછી કોમા. કઈ સ્કૂલના છો? ક માધ્યમિક શાળાના છો. બરાબર. અહીંયા બિડાણની જરૂર નથી, એટલે બિડાણ નથી લખ્યું. અહીંયા તમે થોડું આચાર્ય સાહેબને કઈ બિડાણમાં મોકલવાના છો, શિક્ષકોને સહી કરેલું હોય પત્રકને, પુસ્તકોને, એટલે એ બિડાણની જરૂર નથી માટે બિડાણ નથી લખ્યું. કોઈ પત્ર એવો હોય તો બિડાણની જરૂર હોય છે તો આપણે ત્યાં આગળ પત્રની અંદર બિડાણ લખવું પડે. એટલે જે પ્રમાણેનો પ્રશ્ન હોય એ પ્રમાણે તમારે આ બધું કાર્ય કરવું પડે. પરાણે બિડાણ, હું પરાણે બિડાણ બેસાડું તો શું લખ્યું બિડાણમાં? તમે એમ લખી શકો કે જે વિદ્યાર્થીઓ નબળા છે, વિદ્યાર્થીઓના પરિણામ પત્રકની ઝેરોક્સ કે નકલ. એ યોગ્ય નથી. હાસ્યાસ્પદ ઘટના ત્યાં આગળ લાગે. એટલે જ્યાં જરૂર છે ત્યાં તમે બિડાણ લખો, જરૂર નથી હોતી ત્યાં આપણે ત્યાં બિલકુલ નથી. હા, જે જરૂર જે બાબત જે છે એ બાબતનો તમારે અવશ્ય સ્વીકાર કરવો પડશે. કઈ બાબતનો? આ બાજુનું નામ, સરનામું, જે પત્ર લેખક છે તે, જેને મોકલવાનું છે તે, પછી આ જે છે પહેલો આ વિષય, સંબોધન, શિષ્ટાચાર. પહેલો જે ફકરો જે છે એ પ્રસ્તાવના આવશે. અહીંથી બીજો જે ફકરો જે છે આ મધ્ય ભાગનો શુભારંભ થાય છે. બરાબર. આ વર્ગ શા માટે શરૂ કરવાનો છે તેની માહિતી. અને આ સમાપન છે, ત્રીજો ફકરો એ સમાપનનો છે. બરાબર. આ ત્રીજો ફકરો સમાપનનો છે. અને છેલ્લે આવે લિખિતંગ. આટલું તો ખાસ લખવું જરૂરી છે. તો આ પ્રમાણે મિત્રો પત્ર લેખનનો કોઈ પણ પ્રશ્ન તમારે પૂછાય તો તમે આ પ્રમાણે પત્ર લેખનને લખી શકતા હો છો. પત્ર લખવી કળા છે, જેને આપણે પત્રચેષ્ટા આપણે કહીએ. પત્ર લખવાની કળા, મધ્યમ પર લોભી સમાસ થાય. એટલે પત્ર જુદી જુદા સ્વરૂપમાં આવતા હોય છે. ઔપચારિક છે, બિનૌપચારિક છે, પણ અહીંયા તમને ઔપચારિક પત્રની માહિતી આપી રહ્યો છું. મંજૂરી માગતો પ્રશ્ન આ પત્ર છે. વિનંતી કરતો પત્ર જે છે, કારણ શાળામાં તમારે જે વર્ગ ખોલવા છે એના અનુસંધાનમાં છે. તો મિત્રો આ પ્રમાણે તમને વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી તમને જોવાને માટે મળશે. જે પરીક્ષા હશે એના અનુસંધાનની અંદર મિત્રો આવા ઉત્તરો એની રસપ્રદ માહિતી મિત્રો તમને જોવાને માટે મળશે. આ વિડીયો જે છે મિત્રો આપને પસંદ પડે તો તમારા મિત્રો સુધી શેર કરો. આપનો પ્રતિભાવ અવશ્ય જણાવો. આ સાથે આપ સૌને બેસ્ટ ઓફ લક શુભકામના પાઠવી અને મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.